આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પંડ્યા. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી. સ્વસ્થ જીવન માટે યોગ ખૂબ જ મહત્વનો છે હોવાનું જણાવતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ. રાજ્ય કક્ષાના મંત્રી જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વલસાડના રમણીય તિથલ સમુદ્ર કાંઠે સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કોલકાતા ખાતેના તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માણસા ખાતેના યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સૌ યોગ પ્રેમીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથાગ પ્રયાસને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરતા વર્ષ 2015માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે યોગ દિવસ વૈશ્વિક ઉત્સવ બની ગયો છે. યોગ એ આપણા પ્રાચીન સમયના ઋષિમુનિઓની દેન છે. યોગથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. આ વર્ષની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ, એટલે કે સ્વસ્થ જીવન માટે યોગ ખૂબ જ મહત્વના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેને તેમની ટીમે મંચ સંચાલન કરી મંત્રી સહિત તમામ લોકોને સામૂહિક યોગાભ્યાસ કરાવી યોગના આસનો, પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવી નિયમિત યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમને ધ્યાનમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, પ્રોબેશનરી આઈએએસ પિયુષ ગટાલા, નિવાસી અધિક કલેક્ટર એમડી ચુડાસમા, પ્રાંત અધિકારી વિમલ પટેલ, ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારી, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું. 21 जून समग्र विश्वમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત કરવામાં આપણા ભારતને બહુ મોટો ભાવ આપણા જોડાયેલો ગૌરવ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના પ્રસ્તાવથી સંયુક્ત રાષ્ટ્રસંઘના દમણમાં પાર્કિંગ મુદ્દે સીલ કરાયેલી 30 દુકાનો 3 દિવસ બાદ ખુલી. ડીએમસીસીઓની આખરી ચેતવણી કે દુકાન બહાર વાહનોના બેફામ પાર્કિંગ, ટ્રાફિક જામ માટે દુકાનદારો જવાબદાર રહેશે. સંઘ પ્રદેશ દમણના નાની દમણ બસ સ્ટેન્ડ પાસે આવેલી સિટી સેન્ટર બિલ્ડિંગની 30થી વધુ દુકાનોના તાળા 3 દિવસ બાદ આખરે ખુલ્યા છે. ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની ગંભીર સમસ્યાને લઈ ગત મંગળવારે ડીએમસી દ્વારા કડક કાર્યવાહી કરી આ દુકાનો બંધ કરવામાં આવી હતી, જેના કારણે ધંધા રોજગાર ઠપ થતાં દુકાનદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે દુકાનદારોએ ડીએમસી પ્રમુખ દીપિકા ટંડેલ અને કાઉન્સિલર અસ્પી દમણિયાનો સંપર્ક કરી રજૂઆત કરતા શુક્રવારે ડીએમસી સીઓ સંજામસિંહ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. રજૂઆત સાંભળ્યા બાદ ડીએમસી સીઓ સંજામસિંહે દુકાનદારોને સ્પષ્ટ અને આખરી ચેતવણી આપી હતી કે હવેથી દુકાન બહાર વાહનોના બેફામ પાર્કિંગ અને ટ્રાફિક જામ માટે દુકાનદારો જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. જો ફરીથી રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાશે તો જે દુકાન સામે વાહન પાર્ક થયેલું જોવા મળશે તે દુકાને તાત્કાલિક બંધ કરવામાં આવશે. આ કડક ચેતવણી બાદ શુક્રવાર મોડી સાંજથી દુકાનો ફરી શરૂ કરવા મંજૂરી આપતા ધંધા રોજગાર પુનઃ ધમધમતા થયા છે. તંત્રની લાગ બાદ દુકાનદારો અને વાહન ચાલકો સીધા દોર થયા છે અને હાલમાં તમામ નાના વાહનો મુખ્ય રસ્તાને બદલે બિલ્ડિંગની અંદરના પરિસરમાં શિસ્તબદ્ધ રીતે પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ વાહન ચાલકો અને દુકાનદારોનું આ ડિસિપ્લિન કેટલા દિવસ કાયમ રહે છે તે હવે જોવું રહ્યું. વાપી સલવાવ સર્વિસ રોડ ઉપર પ્રથમ વરસાદે જ પાણી ભરાતા હાઈવેની પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો.
વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકી. વાપી સલવાસ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સામે આવેલા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હાઈવે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ ઉપર પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સર્વિસ રોડને અડીને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી છે, પરંતુ ચોમાસા પૂર્વે ગટરની સફાઈ અને જાળવણીની કામગીરી યોગ્ય રીતે ન થતાં વરસાદી પાણી ગટરમાં વહી જવાને બદલે સીધું રસ્તા ઉપર જ ભરાઈ રહ્યું છે. આ સ્થળે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સહિત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની અવરજવર રહે છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા નાના બાળકોને શાળાએ મૂકવા અને લેવા આવતા વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત 2 ચક્રી અને 4 ચક્રી વાહન ચાલકો માટે પણ અકસ્માતનું જોખમ સર્જાઈ રહ્યું છે. સ્થાનિકોએ હાઈવે તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક સુધારવાની, ગટરોની સફાઈ કરવાની અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી છે, જેથી આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. દમણ ડાભેલ ખાતે મતદાર યાદી સુધારણા માટે વિશેષ SIR કેમ્પ યોજાયો. મતદારોએ પોતાનું EF ભરી જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત BLOને જમા કરાવ્યા. સંઘ પ્રદેશ દમણમાં ઠેર ઠેર મતદાર યાદી સુધારણાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા મતદાન કેન્દ્રો પર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દમણના દાભેલ ગ્રામ પંચાયત ખાતે 10 વાગ્યાથી કુંભારફળિયા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR અભિયાન અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાભેલ પંચાયત સરપંચ હેમાક્ષી પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને પંચાયતના સભ્યો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી SIRનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મતદારોએ પોતાનું EF ભરી જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત BLOને જમા કરાવ્યા હતા. સરપંચ હેમાક્ષી પટેલે જણાવ્યું કે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 જુલાઈ સુધી ચાલશે. તેમણે સ્થાનિક લોકો ઉપરાંત ખાસ કરીને આસપાસની રૂમ ચાલમાં રહેતા ઉત્તર ભારત અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને ખાસ અપીલ કરી હતી કે તેઓ પણ સત્વરે પોતાનું ફોર્મ ભરી BLOને સબમિટ કરે, જેથી કોઈપણ નાગરિક આ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય. મળતી માહિતી મુજબ દમણમાં અત્યાર સુધીમાં 2.69 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની સામે 20,000થી વધુ ભરેલા ગણતરી ફોર્મ BLOને સુપ્રત કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત BLOની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરીને મતદાતાઓની વિગતોને સત્યાપિત કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 111 ગેરહાજર મતદાતા, 164 અન્ય સ્થળોએ સ્થળાંતરિત મતદાતા અને 90 મૃત્યુ પામેલા અને 19 ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવામાં આવી છે. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસનો કરી નિરોગી જીવનનો સંકલ્પ કર્યો. પારડીની JP પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના NSSના સ્વયંસેવકો, NCCના કેડેટ, સ્પોર્ટના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અને સ્ટાફમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ પ્રશિક્ષક સંદીપ દેસાઈ અને જાગૃતિબેન દેસાઈ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને તેના સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મિતેશ બ્રહ્મભટ્ટ, અનુરાધા ગોપલાણી તથા તુલપીબેન મહેરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કોલેજના આચાર્ય ડોક્ટર ફાલ્ગુની દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજનમાં NSSના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રશ્મિ પરમાર, જીતુ ભોઈ તથા વૈશાલી ચાવડા, NCCના લેફ્ટનન્ટ ડોક્ટર સત્વિન્દર કૌર અને શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ સંચાલન ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ ડોક્ટર રશ્મિ પરમારે કર્યું હતું. વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.